નમસ્કાર. કોરોના કાળ અને શાળા જીવન આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ અગાઉ આપણે કોરોના કાળ અને પરિવાર જીવન વિશે બે મણકામાં વાત કરી ચૂક્યા છે અને હવે જ્યારે ઓફલાઈન શિક્ષણ તરફ આપણે ક્રમશઃ આગળ વધવાનો વિચાર કરી રહ્યા છીએ ત્યારે કોરોના કાળ અને શાળા જીવન એ બાબત ઉપર આપણે વિચારવાની જરૂર પડી છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાના આ સંક્રમણમાં આપણી જીવનની તમામ વ્યવસ્થાઓ અસર પામી છે અને તેમાંથી શિક્ષણ વ્યવસ્થા બાકાત નથી. વિદ્યાર્થીઓ એ તેમના પરિવાર સાથે ઘરવાસ દરમિયાન ખૂબ લાંબો સમય વિતાવ્યો છે અને ઓનલાઈન શિક્ષણના માધ્યમથી પણ તેમની શિક્ષણની યાત્રા અવિરત ચાલતી રહી છે. પરંતુ કોરોનાના સંક્રમણની વચ્ચે પણ હવે ઓફલાઈન શિક્ષણ તરફ પણ આપણે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે કેટલાક મહત્ત્વના બિંદુઓ ઉપર આપણે વિચાર કરવો ઘટે. કોરોનાનું સંક્રમણ એટલું વ્યાપક પ્રમાણમાં છે અને કેટલું ભયાવહ છે તે આપણે સૌ જાણીએ છીએ. તેવા સમયે આપણે જ્યારે વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ આપવાનો વિચાર કરીએ છીએ ત્યારે નાની નાની બાબતો પર ધ્યાન આપવાની જરૂર પડશે. કેટલીક બાબતોનો વિચાર કરીએ. તેમાં સૌથી પહેલી બાબત જે છે તે વ્યવસ્થાઓ વિશેની છે. આપણે પાવર પોઈન્ટમાં તે જોઈ શકીએ કે વ્યવસ્થાઓનું જે માળખું છે તે બદલવાનો વિચાર કરવાનો છે. વ્યવસ્થાઓના માળખામાં સૌથી પહેલી બાબત જે છે એ બેઠક વ્યવસ્થા અને તેનું વેન્ટિલેશન છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પરંપરાગત અને ઓફલાઈન શિક્ષણમાં કોરોનાના સમય પહેલાં પણ જ્યારે વર્ગ વ્યવસ્થા આપણે જોઈએ છીએ ત્યારે તેમાં બાળકો એકની પાછળ એક અને મોટે ભાગે પાસ પાસે બેસે છે અને તેઓની બેસવાની વ્યવસ્થા ખૂબ જ નજીક હોય છે. તેઓ વાતચીત કરી શકે છે અને તેમનો શ્વાસોશ્વાસ એકબીજાને સ્પર્શી શકે છે અને આપણે જાણીએ છીએ કે કોરોનાનું સંક્રમણ એકબીજાની નજીક રહેવાથી જ થતું હોય છે. તો આ બેઠક વ્યવસ્થાનો પુનઃવિચાર કરવો જોઈશે. વિદ્યાર્થીઓએ પોતાના વર્ગમાં માસ્ક તો પહેરવાનો જ છે, તેમ છતાં પણ તેમના વચ્ચે જરૂરી ભૌતિક અંતર જળવાય તે ખૂબ જરૂરી રહેશે. એના કારણે વિદ્યાર્થીઓ એકબીજાની આગળ પાછળ એટલે કે ઝીગઝાગ અવસ્થામાં બેસે અને વર્ગખંડની વ્યવસ્થામાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેશન હોય તે ખૂબ જ ઇચ્છનીય છે. વેન્ટિલેશનના કારણે હવાના અવરજવરને કારણે સંક્રમણનું જોખમ સારા એવા પ્રમાણમાં ઘટાડી શકાય છે. માટે વર્ગ વ્યવસ્થા અને વર્ગમાં બેઠક વ્યવસ્થા યોગ્ય રીતે થાય તેનો વિચાર કરવાનો રહે છે. ત્યાર પછી જે બીજો મહત્ત્વનો મુદ્દો ઊભો થાય છે તે સેનિટેશનની જે વ્યવસ્થા છે. કારણ કે રિસેસના સમયે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ત્યાં ભેગા થતા હોય છે અને ત્યાં સ્વચ્છતાની સાથે સાથે તેઓનું અંતર, તેમના વચ્ચેનું અંતર જળવાય તે ખૂબ જરૂરી છે. માટે એક સાથે વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સેનિટેશન માટે ત્યાં ભેગા ન થાય અને ત્યાં સંક્રમણનું જોખમ ઓછું કરી શકાય તે માટે આપણે વ્યવસ્થાનો વિચાર કરવો પડે. બીજો જે મહત્ત્વનો મુદ્દો ઊભો થાય છે તે સેનિટાઇઝેશન અને હેલ્થ મોનિટરિંગ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સેનિટાઇઝેશનને કારણે કોરોનાના સંક્રમણમાં સારા એવા પ્રમાણમાં અંકુશ લાવી શકાય છે. એટલે વર્ગખંડોને પૂરતા પ્રમાણમાં સેનિટાઈઝ કરવા જોઈશે. વિદ્યાર્થીઓ શાળામાં આવે, વર્ગખંડમાં આવે તે પહેલાં અને શાળાથી ઘરે જાય તે પછી પણ બંને સમયે યોગ્ય રીતે સેનિટાઇઝેશન જો થાય તો આપણે સંક્રમણથી બચી શકીએ છીએ. અને બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે વિદ્યાર્થીઓના હેલ્થનું મોનિટરિંગ કરવું પડે. એટલે વિદ્યાર્થી શાળામાં આવે ત્યારે તેમને થર્મલ સ્કેનિંગ દ્વારા તેઓને ટેમ્પરેચર છે કે નહીં, તેની સાથે સાથે તેમને કોઈ સામાન્ય લક્ષણો છે કે કેમ, તેમને કોઈ સિઝનલ સંક્રમણ લાગ્યું હોય તેવા સંજોગોમાં પણ તેમને અન્ય વિદ્યાર્થીઓથી દૂર રાખી શકાય. તેમને શાળામાં ન આવવાની સૂચના આપીને પણ સંક્રમણનું જોખમ ટાળી શકાય. વર્ગમાં જ્યારે વિદ્યાર્થી બેઠા હોય ત્યારે પૂરો સમય માસ્ક પહેરે અને કોઈપણ પ્રકારનું લક્ષણ ધરાવતા વિદ્યાર્થીને શાળામાંથી મુક્તિ આપીને પૂરતો આરામ કરવાની સલાહ આપીને આપણે સલામત રહી શકીએ છીએ.
તો જે હેલ્થ મોનિટરિંગ છે એ ખૂબ જ જરૂરી છે. એટલે આ પક્ષે પણ શિક્ષકોએ વિશેષ જવાબદારી લઈને વિદ્યાર્થીઓના હેલ્થ પ્રત્યે સજાગ રહી તેમનું ધ્યાન રાખીને મોનિટર કરતા રહેવું પડશે. ત્યાર પછી જે બીજો મહત્ત્વનો મુદ્દો છે તે રિસેસના સમયની વ્યવસ્થા. એટલે કે વિદ્યાર્થીઓ રિસેસના સમયમાં એકબીજાની નજીક આવતા હોય છે, સાથે રમતા હોય છે, સાથે અલ્પાહાર લેતા હોય છે અને તે દરમિયાન વિદ્યાર્થીઓને સંક્રમણ લાગવાનું જોખમ ખૂબ વધી જતું હોય છે. માટે રિસેસના સમયની જે વ્યવસ્થા છે તે ખૂબ જ સૂક્ષ્મ રીતે આયોજન કરવું પડે તેવી બાબત બની રહે છે. એટલે કે રિસેસ એક સાથે બધા વર્ગની ન પડે, એક ધોરણમાં અલગ અલગ જે શ્રેણી છે તેમના માટેના રિસેસનો સમય અલગ અલગ રાખીને મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ રિસેસનો સમય વિતાવે તે ઈચ્છનીય છે, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા નહીં થાય અને સંક્રમણનું જોખમ ઓછું કરી શકાશે. ત્યાર પછી આપણે જે જોઈએ છે તે મુદ્દો જે છે એ સામૂહિક કાર્યક્રમોનું આયોજન અને તેની વ્યવસ્થા છે. આપણે જ્યારે શાળામાં વિદ્યાર્થીઓ બોલાવીએ ત્યારે નાના મોટા કાર્યક્રમ અને પ્રવૃત્તિ માટે વિદ્યાર્થીઓ ભેગા થાય અને ત્યાં સમૂહ કાર્યક્રમ થાય તેવું બનતું હોય છે. પરંતુ શાળાએ પોતાની વ્યવસ્થામાં અને શૈક્ષણિક કાર્યક્રમોમાં આ બાબતનો વિચાર કરવો પડશે કે શાળામાં વર્ગ શિક્ષણ સિવાય સમૂહમાં યોજી શકાય તેવા કાર્યક્રમો નહિવત પ્રમાણમાં અને શક્ય હોય ત્યાં સુધી ન થાય તે ઈચ્છનીય છે. અને આવા સમૂહ કાર્યક્રમ કરવાનું જો નિમિત્ત ઊભું થાય તો તે માટે ઓનલાઈન કાર્યક્રમનો જ વિકલ્પ આપણે વિચારવો પડે, જેને કારણે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા નહીં થાય અને તેને કારણે કોરોનાનું સંક્રમણથી આપણે વિદ્યાર્થીઓને બચાવી શકીએ. તો સમૂહમાં જે કાર્યક્રમ કરવાના છે અને તેવા સમયે તેની વ્યવસ્થા પણ ખૂબ જ ચુસ્તપણે અને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જ થાય તેનો વિચાર કરવાનો રહે છે. તો સામૂહિક કાર્યક્રમોનું આયોજન અને વ્યવસ્થા પણ વિચારવી જોઈશે. અને ત્યાર પછીનો જે મુદ્દો છે તે વાહન વ્યવહારનો વિકલ્પ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થી શાળાએ આવે છે પોતાના ઘરેથી અને શાળાએથી જ્યારે પોતાના નિવાસસ્થાને પાછા જાય છે ત્યારે વાહન વ્યવહારના વિકલ્પો આપણે કયા કયા તેમના માટે વિચારી શકીએ તે જોવાનું રહે છે. જે વાન કે સ્કૂલ બસ કે રિક્ષા તેના દ્વારા જે વિદ્યાર્થીઓ આવે છે ત્યારે ઘરેથી જ્યારે શાળાએ આવે છે અને શાળાએથી ઘરે જાય છે તે દરમિયાન વિદ્યાર્થીઓ ઘણા બધા ઘનિષ્ઠ રીતે સંપર્કમાં આવે છે. તેઓ તે દરમિયાન તેમને સંક્રમણ લાગવાનું ખૂબ જ મોટું જોખમ રહે છે. તો તેવા સંજોગોમાં આપણે મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ વાહનમાં બેસે અને ત્યાં પણ માસ્ક અને સેનિટાઇઝેશનની વ્યવસ્થા રહે તે જોવાનું રહે છે. આના માટે શાળા વ્યવસ્થાએ વાહન વ્યવહાર ચાલકો સાથે અને વાલી સાથે સંયુક્ત એક મિટિંગ કરીને આ વ્યવસ્થાનો વિચાર કરવો પડે. શાળાએ એકાંતરે કેટલાક વિદ્યાર્થીઓ આવે, અડધી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે, જેથી વાહન વ્યવહારમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી શકાય. અને કેટલાક વાલીઓ સ્વૈચ્છિક રીતે પોતાના સંતાનોને શાળાએ મૂકવા અને શાળાએથી લેવા માટેની વ્યવસ્થા સ્વીકારે તો પણ આ સંક્રમણનું જોખમ આપણે ઓછું કરી શકીએ તેમ છે. તો વાહન વ્યવહારના જે વિકલ્પો છે તેનો વિચાર કરીને આપણે આ શાળા જીવનને વધારે વ્યવસ્થિત ગોઠવી શકીએ તેમ છે. બીજો જે મહત્ત્વનો મુદ્દો છે તે ભૌતિક સુવિધા, સંસાધન અને તે અંગેનું આર્થિક ભારણ છે. તેમાં સૌથી પહેલાં જે બાબત આવે છે કે ઓનલાઈન શિક્ષણ માટેના જે ઉપકરણ અને સોફ્ટવેર્સ છે તે વસાવવા અને તેનું સંચાલન કરવું અને તે અંગેનો જે ખર્ચ છે તેનો વિચાર કરવો પડશે. શાળા કક્ષાએ આ પ્રકારના લાયસન્સ વર્ઝનવાળા સોફ્ટવેર્સ ખરીદવા પડશે અને તે માટે જરૂરી ઉપકરણો પણ વસાવવાની જરૂર પડે છે. તો શાળાએ પોતાનું શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં જ આ પ્રકારના સંસાધન વસાવવા માટેની વ્યવસ્થા કરવી પડે, જેથી આપણે જો ઓફલાઈન અને ઓનલાઈન શિક્ષણ બંને મોડમાં સાથે જવું હોય તો આ ઉપકરણ આપણને ઘણા બધા સહાયક નીવડી શકે તેમ છે. બીજી જે મહત્ત્વની બાબત આવે છે તે મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટ, ડેસ્કટોપ એવા બધા જે ઇક્વિપમેન્ટ્સ છે એ ઇક્વિપમેન્ટ વિદ્યાર્થીઓને કેવી રીતે ઉપલબ્ધ કરાવવા
જ્યારે ઓનલાઈન શિક્ષણ પણ ચાલવાનું છે અને કેટલાક સંજોગોમાં ઓફલાઈન શિક્ષણ પણ ચાલવાનું છે, તે સ્થિતિમાં વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ, ટેબ્લેટ કે ડેસ્કટોપ, લેપટોપ એવા પ્રકારના જે સાધનોની જરૂર પડશે તે તેમને ખરેખર મળી શકે તેમ છે કે કેમ? કારણ કે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઘરે જે મર્યાદિત સંખ્યામાં આ પ્રકારના ઉપકરણ ઉપલબ્ધ હોય છે અને તેમાંથી કેટલા સમય માટે વિદ્યાર્થીને આ સાધનો મળશે તે પણ એક વિચારવાનો પ્રશ્ન છે. કારણ કે માતા પિતા પોતાના સંતાનો માટે આ શિક્ષણની વ્યવસ્થા માટે પોતાનો મોબાઈલ ઉપલબ્ધ કરાવતા હોય છે, પરંતુ તેમના ધંધા, રોજગાર અને નોકરીના કારણે તેઓ ઘરે ન હોય તેવી સ્થિતિમાં તે સમયે કદાચ એમને મોબાઈલ, ટેબ્લેટ કે ડેસ્કટોપ ન મળે તો તેના વિકલ્પો શું હોઈ શકે? તો આ બાબતનો વિચાર કરવો પડે. એટલે કે વર્ગમાં જે વિદ્યાર્થીઓ પાસે ઘરે આ પ્રકારના ઉપકરણોની વ્યવસ્થા નથી તેઓ ઓફલાઈન આવવાની તેમને અગ્રતા આપીએ, અને જેમની પાસે આ પ્રકારના ઉપકરણો સરળતાથી ઉપલબ્ધ થાય તેમ છે તેઓ ઘરે રહીને ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ સ્વીકારે. તો આ પ્રકારની વ્યવસ્થા વિચારીને આપણે બધા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેનો વિચાર કરી શકીએ છીએ. ત્યાર પછી જે મહત્ત્વનો મુદ્દો આવે છે તે મોબાઈલના ડેટાનો ખર્ચ તે વિદ્યાર્થી પક્ષે આવે છે અને પરિવાર માટે એક નવો આર્થિક બોજ આપણે ગણાવી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ આ અંગેની આર્થિક સંકળામણ અનુભવતા હોય તો તે અંગે તેમને કેવી રીતે મદદ થઈ શકે? સામાજિક સહયોગ લઈને અથવા શાળા પોતાની રીતે પોતાના સંસાધનોમાંથી આ વ્યવસ્થા કરી શકે તેમ છે કે કેમ? અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નાતે એવા આપણે કોઈ વિકલ્પ જો વિચારીએ કે આવા શિક્ષણના હેતુ માટે જે મોબાઈલ ના ડેટાનો ખર્ચ છે તે અંગે કોઈ નાણાકીય સહાય જો આપણે પૂરી પાડી શકીએ તો તેનો પણ વિચાર કરવો જોઈએ. અને કોર્પોરેટ લેવલે મોબાઈલ કંપની જે ઓફર કરે છે ડેટા, એમાં પણ એજ્યુકેશનલ પેકેજીસ શરૂ થાય અને વિદ્યાર્થીઓ જો આ મોબાઈલના ડેટામાં તેમને રાહત મળે તેમના ખર્ચમાં, તો પણ એક સારું એવું ઉત્તમ ઉદાહરણ આપણને સમાજને મળી રહે તેવું મને લાગે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે વિડીયો રેકોર્ડિંગ અને પ્રસારણ અંગેનો ખર્ચ. શાળા જ્યારે ઓનલાઈન શિક્ષણ આપે છે ત્યારે કેટલાક ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ તો લાઈવ પૂરું પાડી જ શકે છે, પરંતુ એવું પણ વિચારી શકાય કે નાના શાળા કક્ષાએ સ્ટુડિયો ઊભા કરીને તેમાં રેકોર્ડિંગ કરીને તેને આપણે ઓફલાઈન અવેલેબલ કરાવીએ જો વિદ્યાર્થીઓને આવા પ્રકારના લેક્ચર્સ, તો તેઓ ઓછા ખર્ચે અને પોતાના અનુકૂળ સમયે આ લેક્ચર્સને જોઈ શકે છે અને તેમનું અધ્યયન સારી રીતે કરી શકે છે. તો આ રેકોર્ડિંગ માટે જે કેમેરા કે તે પ્રકારના સાઉન્ડ પ્રૂફ રૂમ અને એવા ઓડિયો ગેજેટ્સની જરૂર પડે તો તે અંગેનો પણ વિચાર કરીને આપણે આ શિક્ષણ વ્યવસ્થાને વધારે સારી રીતે આગળ વધારી શકીએ છીએ. આગળ આપણે જોઈએ તો શિક્ષણની પ્રણાલીમાં આપણે પરિવર્તન કરવાની જરૂર જણાય છે કે જેમાં પ્રવેશ પ્રક્રિયા અને સમયપત્રક એ બે મુદ્દા ઉપર વિચાર કરવો પડે. પ્રવેશ પ્રક્રિયા પણ આપણે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરવી જોઈએ કે જેની અંદર ફિઝિકલ ફોર્મ ભરવાની કે એવી કોઈ આવશ્યકતા ન રહે. ડિજિટલ પેમેન્ટ માધ્યમથી તેમની ફીનું પેમેન્ટ થઈ શકે અને વિદ્યાર્થીઓ અને વાલીએ શાળાની મુલાકાત ઓછી લેવી પડે તેવું વાતાવરણ જો આપણે સર્જીએ તો કોરોનાનું સંક્રમણ ઓછું થાય, ઓછું લાગી શકે અને સલામત રહીને શિક્ષણ વ્યવસ્થા આગળ વધી શકે તેમ છે. સાથે સાથે આપણે વિચાર કરીએ કે સમયપત્રક. તો સમયપત્રક એ આખા શાળાકીય જીવનમાં સમજીએ તો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સમયપત્રકનું આયોજન ખૂબ જ જુદી રીતે જો આપણે વિચારીએ તો આ કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓને સલામત રાખીને આપણે શિક્ષણ વ્યવસ્થા ગોઠવી શકીએ છીએ, જેથી કે ફ્લેક્સિબલ ટાઈમિંગ્સ વર્ગમાં જે સમયપત્રક ગોઠવીએ તેમાં અલગ અલગ વિષયો માટે જે તાસનું આયોજન થાય તેના માટે સમયપત્રકને સમયમાં અલગ અલગ ફેઝિસ તૈયાર કરીને, એટલે કે સવારથી શરૂ થાય સમયપત્રક, મોર્નિંગ સેશન્સ હોય, ત્યાર પછી બપોરના સેશન્સ હોય અને તે દ્વારા અલગ અલગ સમયે અલગ શિક્ષક આવીને પોતાનું ઓફલાઈન શિક્ષણ કરે. એટલે શિક્ષકો શાળામાં અલગ અલગ સમયે આવે અને અલગ અલગ વર્ગના અલગ અલગ વિષય માટેના વિદ્યાર્થીઓ પણ અલગ અલગ સમયે શાળામાં આવે તો સંખ્યાબળ ઓછું રહે શાળામાં પ્રત્યક્ષ રીતે અને તેઓનું શિક્ષણ કાર્ય ચાલે.
એટલે કે કેટલોક સમય શિક્ષક પોતાના ઓફલાઈન શિક્ષણ માટે આપે અને કેટલોક સમય ઓનલાઈન શિક્ષણ માટે આપે, એવી રીતે સમયપત્રકનું આયોજન જો આપણે કરીએ તો શાળામાં ઓછી સંખ્યામાં વ્યક્તિઓ હાજર હોય તેમ છતાં શિક્ષણ કાર્ય અવિરતપણે ચાલ્યા કરે તેવું આપણે ગોઠવી શકીએ છીએ. ત્યાર પછીનો જે મહત્ત્વનો મુદ્દો ઊભો થાય છે તે છે, આપણે જોઈ શકીએ છીએ પાવર પોઈન્ટ પર, કે ફીનું ધોરણ અને તેની વ્યવસ્થા અને સાથે સાથે હાજરી અને નિયમિતતા. આ મુદ્દાની આપણે એક સાથે વાત કરીએ તો ફી એક ખૂબ જ પેચીદો મુદ્દો બનતો જાય છે, કારણ કે વાલીઓને અને સમાજને વ્યાપક રીતે કોરોના કાળ દરમિયાન આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે, આર્થિક ભીસ અનુભવી રહ્યા છે. સાથે સાથે શાળા પોતાની રીતે શિક્ષણ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બંને પક્ષે ફી ચૂકવવા અને શાળાને ફી દ્વારા પોતાની જે આવકનું જે માધ્યમ છે તેના દ્વારા પોતાની વ્યવસ્થા ચલાવવાનું પણ એક પડકારરૂપ કાર્ય બની રહ્યું છે. તેવા સંજોગોમાં ફીનું ધોરણ કેવી રીતે જાળવવું, અને ઘણી બધી સારી સંસ્થાઓએ આ વિષય ઉપર ખૂબ જ આવકાર્ય કામ કર્યું છે અને વિદ્યાર્થીઓ, વાલી અને તેમના પરિવારોને આર્થિક બોજ ન અનુભવાય તે રીતે ફીમાં પણ રાહત આપીને એક ઉમદા કાર્ય કર્યું છે. તો ફી અંગે વિચાર કરીને આ શિક્ષણનો યજ્ઞ આપણો અટકે નહીં ફીના કારણે, તેનો પણ વિચાર કરીને સામાજિક સહયોગ મેળવીને, એટલે શૈક્ષણિક સંસ્થાઓ જે છે તે આર્થિક સંકળામણ ન અનુભવે અને આર્થિક બોજ પરિવારોને પણ ન અનુભવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની જરૂરિયાત અત્યારે જણાય છે. બીજી બાબત જે છે એ શાળામાં હાજરી અને નિયમિતતા. તો હાજરી, ફિઝિકલ પ્રેઝન્સ મહત્ત્વની નથી, પરંતુ ઓનલાઈન વિદ્યાર્થી પૂરતો સમય હાજર રહે છે કે કેમ, અને તેની અંદર વિદ્યાર્થી માત્ર ઓનલાઈન તેનું નામ આપણને દેખાય છે પરંતુ તે એક્ટિવ પાર્ટિસિપેશન કરે છે કે નહીં તેનો વિચાર કરવો જોઈએ. તો નિયમિતતાના જે આપણા ખ્યાલ છે અને નિયમિતતા કોને કહેવાય તેનું સ્વરૂપ આપણે સમજવું પડશે, કે વિદ્યાર્થી ઓનલાઈન કે ઓફલાઈન શિક્ષણમાં કેટલું સારી રીતે ઇન્ટરેક્શન કરે છે. માત્ર સમયસર ઓનલાઈન પ્લેટફોર્મમાં જોડાઈ જાય છે તે પૂરતું નથી, પરંતુ તે ખરેખર અધ્યાપન પ્રક્રિયામાં સારી રીતે સહભાગી થાય છે કે કેમ તેનો વિચાર કરવો ઘટે. ત્યાર પછી આપણે આગળનો મુદ્દો જોઈએ કે વર્ગ વ્યવસ્થા. અગાઉ પણ આની વાત કરી કે વર્ગ વ્યવસ્થામાં વિદ્યાર્થીની સંખ્યા અને ઓનલાઈન વર્ગ વ્યવસ્થામાં વિદ્યાર્થીની સહભાગિતા, આ બંને મુદ્દાને સાથે જોડીને આપણે જો વિચાર કરીએ તો વિદ્યાર્થીઓની સંખ્યા ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં કેટલી રાખી શકાય. તો ઓનલાઈન મોડમાં પણ અમુક મર્યાદાથી વધારે જો મોટી સંખ્યામાં હોય તો શિક્ષક તેને સારી રીતે મોનિટર કરી શકતા નથી, કારણ કે વિદ્યાર્થીઓ માત્ર પેસિવ લર્નર બની રહે અને માત્ર જોડાયા છે ઓનલાઈન પ્લેટફોર્મ પર એમ માનીને આપણે સંતોષ માનીએ કે તેઓ શીખી રહ્યા છે, તો તે પણ કેટલીક વાર યોગ્ય રહેતું નથી. અને ઓફલાઈન મોડમાં તો જે વર્ગની સંખ્યા છે તેમાંથી 50% જેટલી મર્યાદિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને બોલાવી શકાય તેવી સ્થિતિ છે. તો બાકીના જે વિદ્યાર્થીઓ છે તેમણે ઓનલાઈન જોડાવાનું રહે છે. તો શિક્ષકે કેટલાક પ્રી રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ તૈયાર કરીને ઓનલાઈન શિક્ષણમાં દર્શાવી શકે છે, અને ઓફલાઈન શિક્ષણમાં જે ઇન્ટરેક્ટિવ પાર્ટ છે સબ્જેક્ટના, કે જ્યાં શિક્ષકે ચર્ચા વિમર્શ કરવાનો છે, પ્રશ્નોત્તરી કરવાની છે, નિદર્શન કરવાનું છે અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને જે વિષયને શીખવો જરૂરી છે તેવા મુદ્દાઓને તેઓ વર્ગખંડમાં શીખવી શકે છે. અને ઓનલાઈન શિક્ષણમાં કે જ્યાં તેમણે માત્ર માહિતી આપવાની છે, ત્યાં દર્શાવવાનું છે અને વિષય વસ્તુની રજૂઆત કરવાની છે, તેવા વિષયોને ઓનલાઈન મોડમાં તેઓ પ્રાયોરિટી આપી શકે છે. તો જે વર્ગ વ્યવસ્થા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે તે વિષયને બરાબર સારી રીતે ગોઠવીને આપણે આગળ વધવું જોઈએ. ત્યાર પછી જે આગળનો મહત્ત્વનો મુદ્દો જે છે તે અધ્યાપન પદ્ધતિઓનો મુદ્દો છે. એટલે કે આપણે વિચાર કરવાનો છે કે માત્ર ઓનલાઈન અધ્યાપન નહીં, પરંતુ ઓનલાઈન અધ્યયન થવું જોઈએ. અહીં અધ્યાપન અને અધ્યયન બે મહત્ત્વના આયામને સમજવાની જરૂર છે, કારણ કે ઓનલાઈન જ્યારે બાળક જોડાય છે ત્યારે અધ્યાપન મહત્ત્વનું બને છે, એટલે કે શિક્ષક શીખવે છે એ હકીકત હોય છે, પરંતુ સામે પક્ષે વિદ્યાર્થી શીખી રહ્યા છે કે નહીં તે ખાસ ખબર પડતી નથી.
ઓનલાઈન જે શીખવી રહ્યા છે શિક્ષકો, તેમનો પોતાનો પણ અનુભવ હશે કે વિદ્યાર્થીઓ વાસ્તવમાં સાંભળી રહ્યા છે, શીખી રહ્યા છે કે બિલકુલ નિષ્ક્રિય છે, તે શિક્ષકને ખ્યાલ આવતો નથી. તો ઓનલાઈન અધ્યાપનને બદલે ઓનલાઈન અધ્યયન એટલે કે ઓનલાઈન લર્નિંગ તરફ જો આપણે આગળ વધીએ તો વિદ્યાર્થીઓને શીખવાનો અવકાશ ઓનલાઈન કેવી રીતે આપી શકાય તેનો આપણે વિચાર કરવો પડે. એટલે કે શિક્ષક કેટલું કામ આપે અને પ્રત્યેક વિદ્યાર્થીને પોતાના વિષય અંગે કંઈક ને કંઈક ઓનલાઈન માધ્યમથી રજૂ કરવું પડે, બોલવું પડે, દર્શાવવું પડે, પોતે ઘરે કરેલું કામ તે બતાવી શકે, પોતાના વિચારો મૂકી શકે, ચર્ચામાં સહભાગી થઈ શકે અને પોતે શું શીખી રહ્યા છે તેનો અંદાજ શિક્ષકને પ્રત્યક્ષ રૂપે આવી શકે તે રીતે ઓનલાઈન શિક્ષણ થવું જોઈએ. મોટેભાગે આપણને એવું જોવા મળે છે કે શિક્ષક પોતાની વિષય વસ્તુની રજૂઆત એક પક્ષીય કરી દેતા હોય છે અને એમ માની લઈએ આપણે કે વિદ્યાર્થીઓએ ખરેખર તેમનું શીખવાનું કાર્ય પણ સારી રીતે કર્યું હશે, તો ક્યારેક આપણે ભૂલ કરી રહ્યા હોય તેમ જણાતું હોય છે. તો તેના બદલે આપણે વિદ્યાર્થીઓ લર્નિંગ કરે અને શીખી શકે તેવા ટાસ્ક વિદ્યાર્થીઓને સોંપવા જોઈએ. બીજો મહત્ત્વનો મુદ્દો જે છે પરંપરાગત પ્રકારના ગૃહકાર્યને બદલે સર્જનાત્મક ગૃહકાર્ય આપવા જોઈએ. કારણ કે વિદ્યાર્થી જ્યારે ઘરે રહે છે ત્યારે તેને કેટલાક અંશે કંટાળો પણ આવે છે. તો સામાન્ય રીતે શાળામાંથી જે સોંપાય છે ગૃહકાર્ય તેવું પરંપરાગત ગૃહકાર્યને બદલે આપણે તેમને સર્જનાત્મક એટલે અલગ પ્રકારના કામ આપવા જોઈએ કે જેમાં ઘરે બેસીને તે નવું વિચારી શકે, નવું સર્જન કરી શકે. તેમને તેમના માતા પિતા સાથે કંઈ વાતચીત કરવાની હોય, તેમણે કોઈ ઓનલાઈન રિસોર્સિસ એક્સેસ કરીને તેમાંથી કંઈક નોટ ડાઉન કરીને કંઈક નવા પ્રકારનું લખાણ તૈયાર કરવાનું હોય, પોતાની કોઈ સર્જનાત્મક કૃતિ તૈયાર કરવાની હોય, આર્ટ એન્ડ ક્રાફ્ટનું કામ કરવાનું હોય, પોતાના દાદા દાદી સાથે કોઈ સમય વિતાવીને તેના આધારે તેઓ શું સમજ્યા છે તેની વાત કંઈક તૈયાર કરવાની હોય. તો અલગ પ્રકારે થોડુંક અલગ પ્રકારનું ગૃહકાર્ય હોય તો વિદ્યાર્થીઓને તે કામ કરવામાં પણ ગમશે અને તેમને કંટાળો પણ અનુભવાશે નહીં. ત્યાર પછી જે અધ્યાપન પદ્ધતિ મુદ્દા અંતર્ગત જે પ્રાયોગિક કાર્યો છે, વિષય અંતર્ગત જે પ્રાયોગિક કાર્ય આવે છે કે વિજ્ઞાન જેવા વિષયમાં કે અન્ય વિષયોમાં જ્યાં પ્રેક્ટિકલ કામ કરવાનું છે તેવા કામ કરવાનો અવકાશ ઘરે મળતો હોતો નથી ઓનલાઈન શિક્ષણમાં. તો ઓફલાઈન શિક્ષણ જ્યારે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રાયોગિક કાર્યને પ્રાધાન્ય આપીને શિક્ષકની હાજરીમાં વર્ગખંડમાં, લેબોરેટરીમાં એ પ્રાયોગિક કાર્યો આવીને કરી શકે અને થિયરીને લગતું જે કામ છે, માહિતીને લગતું જે કામ છે એ ઓનલાઈન શિક્ષણમાં થઈ જાય તો આ બંને જે મોડ છે એને ભેગા કરીને આપણે આપણા જે શિક્ષણનું કામ છે એ યોગ્ય રીતે આગળ કરી શકીએ. એટલે જે પ્રેક્ટિકલ કામ છે એ ઓનલાઈન શિક્ષણમાં ખૂબ મુશ્કેલ છે કે જે ગણિતમાં ધારો કે તમે આ પ્રેક્ટિકલ રીતે દાખલા ગણાવવાના હોય, નિદર્શન કરવાનું હોય, કોઈ પ્રયોગ દર્શાવવાનો હોય અને વિદ્યાર્થીઓ જાતે કંઈક પ્રયોગ કરવાનો હોય, તો તેવા સંજોગો માટે જ્યારે આપણે ઓફલાઈન મોડનો વિચાર કરીએ છીએ તો ઓફલાઈન મોડમાં આ બધા એકમોને, આવા પ્રકારના એકમોને પ્રાધાન્ય આપવું જોઈએ. ત્યાર પછી મહત્ત્વનો જે મુદ્દો બને છે તે નાના વિદ્યાર્થીઓ માટે. મોટા વિદ્યાર્થીઓ તો ઓનલાઈન શિક્ષણમાં જોડાય અને અનુકૂલન સાધી શકે તે આપણે સમજીએ છીએ, પરંતુ નાના વિદ્યાર્થીઓ જે છે તેઓ ખૂબ જ ચંચળ હોય છે. તો એ ચંચળતાને કારણે સતત ઓનલાઈન શિક્ષણમાં જોડાઈ રહે તેવું ખાસ બનતું હોતું નથી. તો તેઓને શીખવા માટેની તત્પરતા ઊભી થાય, તેમને આનંદ આવે, તેમને શીખવામાં મજા આવે, તો તેના માટે શું કરવું જોઈએ તેનો વિચાર કરવો જોઈએ. અને તેવા બાળકોને શાળામાં આવવાથી તેમને શિક્ષણ પ્રક્રિયામાં સારી રીતે જોડી શકાય છે. વાસ્તવમાં નાના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ તો ખૂબ જ પડકારરૂપ કાર્ય છે અને તેઓ સ્થિર બેસી શકતા નથી અને પોતાના ભણવામાં એકાગ્ર જલ્દી બની શકતા નથી, કારણ કે તેઓ સહજ રીતે પ્રવૃત્તિથી જ શીખવા માટે ટેવાયેલા હોય છે અને તેઓનું કુદરતી જે શીખવાની પ્રક્રિયા છે એ પ્રવૃત્તિ છે, ક્રિયા છે અને રમત છે. તો તેઓ રમત દ્વારા શીખતા હોય છે જે ઓનલાઈન શિક્ષણમાં ખાસ શક્ય બનતું નથી. માટે તેમને એકાગ્ર કરવા માટે અને તેમને મજા આવે તો તેમના માટે ગીત, એવી કોઈ પ્રવૃત્તિ નિદર્શન, અભિનય ગીત, તેવા વિડીયોઝ, કાર્ટૂન્સ, સ્ટોરી, એવા બધા માધ્યમોનો ઉપયોગ કરીને ઓનલાઈન શિક્ષણમાં તેમને એકાગ્ર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ત્યાર પછીનો જે મુદ્દો છે તે જોઈએ માતા પિતાનું પ્રશિક્ષણ. આ મુદ્દો આપણે આના પછીના મુદ્દામાં પણ વિગતવાર ચર્ચવાના છે. છતાં પણ જ્યારે નાના બાળકોની વાત કરીએ છીએ ત્યારે મોટાભાગનું શિક્ષણ પરિવાર અને શાળા વચ્ચે સંકલનથી જ થતું હોય છે નાના બાળકો માટે. તો તેવા સંજોગોમાં કેટલાક સેશન્સ શિક્ષકો અને શાળાના પ્રશાસકોએ માતા પિતા માટે પણ યોજવા જોઈએ, જેને કારણે નાના બાળકોને ઘરે શું કરાવી શકાય, કેવી રીતે કરાવી શકાય, કેવા પ્રકારના ઉપકરણનો ઉપયોગ કરી શકાય, કેવી પ્રવૃત્તિ કરાવી શકાય, તેનું સચોટ માર્ગદર્શન જો માતા પિતાને મળે તો ઓનલાઈન શિક્ષણ હોવા છતાં બાળકોના વિકાસ માટેની પ્રવૃત્તિઓનું સુંદર મજાનું આયોજન કરી શકાતું હોય છે. ત્યાર પછી આપણે આગળનો મુદ્દો વિચારીએ કે વર્ગ વ્યવસ્થા જે છે એમાં પ્રત્યક્ષ અનુભવોના જે વિકલ્પો છે, કારણ કે જ્યારે પ્રવાસ, પર્યટન કે નિસર્ગમાં જવાની વાત, કુદરતી વાતાવરણમાં જવાની વાત, આ બધું શક્ય નથી. ત્યારે પ્રત્યક્ષ અનુભવોના વિકલ્પો શું હોઈ શકે તેનો વિચાર કરવો જોઈએ, જેમાં વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા. ઘણીવાર એવું જોવા મળે છે કે ઓનલાઈન શિક્ષણમાં શિક્ષક મોટે ભાગે પોતાના તરફથી પોતાના વિષયવસ્તુની રજૂઆત કરતા હોય છે, પરંતુ વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયા લગભગ જોવા મળતી હોતી નથી. તો વિદ્યાર્થી એકમેક સાથે વાતચીત કરે, પોતાના અનુભવો શેર કરે, વિષયવસ્તુ અંગે કોઈ ચર્ચા કરે, કોઈ દલીલ કરે, એવા ચર્ચાના મુદ્દા હોય તો તેવા ડિબેટના મુદ્દા પણ આપણે યોજી શકીએ. તો વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયાનું પ્રમાણ કેટલીક વાર નહિવત પ્રમાણમાં જોવા મળતું હોય છે. તો આપણે એ મુદ્દાનો પણ વિચાર કરવો જોઈએ કે વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવી શકતા નથી અથવા ઓછા સમય માટે આવી શકવાના છે, ત્યારે વિદ્યાર્થીને પોતાના મિત્રોને મળી શકતા નથી. તો શિક્ષણનું સારું માધ્યમ જે છે એ વિદ્યાર્થી પોતાના સહપાઠી પાસેથી શીખી શકે એ પણ છે. તો શિક્ષક એવા કેટલાક વિચાર પ્રેરક મુદ્દાઓ વિદ્યાર્થી વચ્ચે મૂકીને વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરીને તેમાંથી શીખે તો પણ એક રસપ્રદ શિક્ષણની પ્રક્રિયાનું નિર્માણ થઈ શકે તેમ છે. ત્યાર પછી આપણે આગળ વિચાર કરીએ કે સહપાઠી અધ્યયન અને સહકારયુક્ત અધ્યયનનો પણ વિચાર કરવો જોઈએ, એટલે કે પિયર લર્નિંગ એન્ડ કોઓપરેટિવ લર્નિંગ. તો વિદ્યાર્થીઓ પોતાના મિત્રો પાસેથી શીખે છે ત્યારે તેમને ઓછો તણાવ અનુભવાય છે અને મિત્રો સાથે વાતચીત કરવાથી તેમની શીખવાની પ્રક્રિયામાં એક પ્રકારની ઉર્જાનું નિર્માણ થાય છે. સહકારયુક્ત શીખવાથી તેઓ સરળતાથી પોતાના વિષયવસ્તુને સમજી શકે છે, તેમને શીખવાનો બોજ લાગતો નથી. એવું અનેક સંશોધનોમાં પણ સિદ્ધ થયું છે કે પિયર લર્નિંગ અને કોઓપરેટિવ લર્નિંગ એ પ્રકારની પ્રયુક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અને સહજતાથી શીખતા હોય છે. તો ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ આ પ્રયુક્તિઓનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થાય તે માટે શિક્ષકોએ સજ્જ થવું પડશે. ત્યાર પછીનો જે મુદ્દો છે તે વિદ્યાર્થીના અર્થગ્રહણનું આકલન, એટલે કે વિદ્યાર્થી કેટલું સમજી રહ્યા છે. વાસ્તવમાં શિક્ષક તરફથી જે કંઈ વિષયવસ્તુ રજૂ થાય છે એ વિદ્યાર્થી કેટલા પ્રમાણમાં ગ્રહણ કરી રહ્યા છે તે સમજવું જરૂરી છે. એટલે કે જ્યારે શિક્ષક કોઈ પાવરપોઈન્ટના માધ્યમથી અથવા મૌખિક સ્વરૂપે વિષયવસ્તુની રજૂઆત કરે છે ત્યારે વચ્ચે અર્થગ્રહણના પ્રશ્નો પૂછતા રહેવું જોઈએ. આ પ્રશ્નો પૂછવાથી શિક્ષકને એક અંદાજ આવે છે કે વિદ્યાર્થીઓ ખરી રીતે જે સમજાવવા ઈચ્છે છે તે જ અર્થમાં વિષયવસ્તુને સમજી રહ્યા છે કે કેમ. તો આ મહત્ત્વનો મુદ્દો એ છે કે વિદ્યાર્થીઓનું અર્થગ્રહણ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે કેમ તેનો વિચાર કરવો જોઈશે. ત્યાર પછીનો જે મુદ્દો છે તે માહિતી સંપ્રેષણની પ્રયુક્તિઓ. તો જે ઓનલાઈન રિસોર્સિસ છે એના વિવિધ પ્રકારના સ્ત્રોત છે, રિસોર્સિસ છે, તેનો ઉપયોગ કરવો પડે. તો અનેક પ્રકારના રિસોર્સિસ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તો માહિતી બધી જ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જ શિક્ષક દ્વારા જ આપવી એવું જરૂરી નથી. જે માહિતી વિદ્યાર્થી પોતાના મોબાઈલ દ્વારા કે કમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટ પરથી સરળતાથી મેળવી શકે છે તેવી માહિતી શિક્ષકે આપીને ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાનો અને વિદ્યાર્થીનો સમય વ્યતીત કરવાની જરૂર રહેતી નથી. તો આવા કેટલાક ટાસ્ક, લર્નિંગ ટાસ્ક વિદ્યાર્થીઓને આપવામાં આવે તો વિદ્યાર્થી પોતાના ડિજિટલ જે ગેજેટ્સ છે તેનો લર્નિંગમાં ઉપયોગ કરીને આવા પ્રકારની માહિતીને ઓનલાઈન રિસોર્સિસ દ્વારા કલેક્ટ કરી શકે છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ડિજિટલ યુગમાં હવે માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ એ જે મેળવેલી માહિતી છે તેને કઈ રીતે ઉપયોગમાં લેવી
અથવા ઘણી બધી મળતી માહિતીમાંથી પોતાને ખપમાં લાગે એવી માહિતી કેટલી છે તે લેવા માટેનું કૌશલ્ય જરૂરી છે. તો વિદ્યાર્થીઓને આ પ્રકારનું કૌશલ્ય હસ્તગત થાય તેના માટે આવા રિસોર્સિસનો ઉપયોગ કરવાની ખૂબ જરૂર છે અને વિદ્યાર્થીઓને તેવી તક પણ આપવી જોઈએ. ત્યાર પછી ઓફલાઈન વિડીયો અને એવા પ્રકારની સામગ્રી ઉપલબ્ધ કરાવવી જોઈએ કે જેમાંથી વિદ્યાર્થી શીખી શકે. શિક્ષક પોતાના વધારાના સમયમાં કેટલાક એવા વિડીયોઝ રેકોર્ડ કરે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાના અનુકૂળ સમયે તેને સાંભળી શકે અને તે અંગે જે કંઈ પ્રશ્નો આવે તે પોતાના ચેટ ગ્રુપમાં કે શિક્ષકને પૂછી શકે અને એવા પ્લેટફોર્મ આપણે તૈયાર કરવા જોઈએ કે જેમાં ડિસ્કશન મોડમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો મૂકે અને શિક્ષક તેના જવાબો આપતા રહે, જેને કારણે વિદ્યાર્થીઓની જે જિજ્ઞાસા છે, તેમને અધ્યયનમાં જે કંઈ મુશ્કેલી પડી રહી છે તે બધી મુશ્કેલીઓ રજૂ કરી શકશે અને તેમને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પણ સમાધાન મળશે અને શિક્ષકો દ્વારા પણ સમાધાન મળશે. કેટલીક વાર એવું બને કે કોઈ એક વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી છે પરંતુ તે પૂછી શકતા નથી, પરંતુ અન્ય વિદ્યાર્થી જ્યારે એ ડિસ્કશન મોડમાં એ પ્રશ્ન પૂછશે તો તેમને પણ તેનું સમાધાન મળી જતું હોય છે. તો આવી રીતે આપણે ઓફલાઈન વિડીયોઝ અને ડિસ્કશન મોડમાં કેટલાક ચેટ ગ્રુપ્સ ક્રિએટ કરીને કેટલાક ડિસ્કશન પ્લેટફોર્મ તૈયાર કરીને વિદ્યાર્થીઓની શંકાનું સમાધાન આપણે કરી શકતા હોઈએ છીએ. સાથે સાથે કેટલીક એવી સામગ્રી ઉપલબ્ધ કરાવવી જોઈએ કે પૂરક વાંચન સામગ્રી હોય, એવી એક્ટિવિટી બેંક હોય જે વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડીને તેની અંદર વિદ્યાર્થીઓ પોતાની મેળે પોતાની જાતે સ્વપ્રયત્નથી એ પ્રવૃત્તિઓ કરીને ઘણું બધું સારી રીતે શીખી શકે તેવું બને છે. તો આ પ્રકારના વિકલ્પોનો પણ આપણે વિચાર કરવો જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ કે ચર્ચા સત્રો, તેની પણ વાત કરી કે ડિસ્કશન મોડમાં વિદ્યાર્થી સાથે કોઈ વિષય ઉપર ચર્ચા કરે. આ ચર્ચા વિડીયોના માધ્યમથી ઓનલાઈન પણ હોઈ શકે અને આપણે અગાઉ વાત કરીએ એમ ઘણા બધા ચેટ્સ માટેના જે અલગ અલગ એપ્લિકેશન્સ અવેલેબલ છે તેના માધ્યમથી પણ આ માધ્યમોનો ક્રિએટિવ ઉપયોગ કરીને તેમાં લર્નિંગમાં ઉપયોગ કરીને તેમના માટે આ પ્લેટફોર્મ ઊભા કરી શકાય કે જેની અંદર અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન્સ રાખીને પણ વિદ્યાર્થીઓને પોતાના વિષય અંગેની ચર્ચા માટે જોડી શકાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ટેલિફોનિક વ્યક્તિગત માર્ગદર્શન. એક જે પ્રકારનું પર્સનલ ડાયલોગ જે જરૂરી હોય છે શિક્ષક સાથેનો વિદ્યાર્થીઓનો, તે ડાયલોગ કેટલીક વાર ઓનલાઈન માધ્યમમાં જોવા મળતો નથી. શિક્ષક વાત કરે છે, વિદ્યાર્થીઓ હાજર છે, પરંતુ જે પ્રત્યેક વિદ્યાર્થી સાથે વાતચીત કરવાની જે તક શાળામાં ઓફલાઈન મોડમાં મળે છે તે ઓનલાઈન મોડમાં મળી શકતી નથી. તો આ અંગે કેટલોક નિશ્ચિત સમય શિક્ષક વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાતચીત માટે જો ફાળવે અને વિદ્યાર્થીઓને એ સમયની જાણ કરે કે આ સમય દરમિયાન તમે મારી સાથે વાતચીત કરી શકો છો, તો વિષયની તો વાતચીત થઈ જ શકે છે, પરંતુ કેટલીક વ્યક્તિગત વાતચીત પણ થઈ શકે છે, પોતાના અનુભવોની વાતચીત પણ થઈ શકે છે અને આ માધ્યમથી વિદ્યાર્થીઓનું સરસ પરામર્શન પણ થઈ શકે છે, તેમને મોટિવેશન પણ આપી શકાય છે અને કેટલુંક માર્ગદર્શન, વિષય વસ્તુનું માર્ગદર્શન પણ આપણે સારી રીતે પૂરું પાડી શકીએ છીએ. તો ટેલિફોનિક વાતચીત દ્વારા વિદ્યાર્થીઓને એક પર્સનલ ટચ મળતો હોય છે, શિક્ષક સાથે મળ્યા હોય તેવો અનુભવ થાય છે અને પોતાના વિષય વસ્તુની મૂંઝવણો પણ રજૂ કરી શકે છે અને વ્યક્તિગત મૂંઝવણો પણ રજૂ કરી શકે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જ્ઞાન પ્રાપ્તિના જે સ્ત્રોત છે, સોર્સિસ છે કે જેના દ્વારા આપણે નોલેજ મળી શકે છે, તેમાં અનેક પ્રકારની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ આવા પ્રકારનું સાહિત્ય નિર્માણ કરતી હોય છે સંસ્થાઓ, કે જેમાં પ્રિન્ટેડ મોડમાં પણ હોય છે, ડિજિટલ મોડમાં પણ હોય છે. તો આ પ્રકારના જે રિસોર્સિસ છે અને સોર્સિસ છે તે બધેથી ભેગા કરીને વિદ્યાર્થીઓને આપણે પૂરા પાડી શકીએ. પ્રત્યેક સંસ્થાની કોઈ વિશેષતા હોય છે અને પ્રત્યેક સંસ્થા બધા પ્રકારનું સાહિત્ય નિર્માણ કરી શકે તેવું પણ બનતું નથી. તો સંસ્થા અન્ય સંસ્થાઓ દ્વારા જે નિર્માણ થયું છે સારું સાહિત્ય તે લઈ શકે છે અને વિદ્યાર્થીઓને આપી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગમતાનો કરીએ ગુલાલ. આપણી પાસે જે કંઈ સારું છે તે અન્યને જો આપણે વહેંચી શકીએ તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી તેનો લાભ પહોંચી શકે છે. તો આ માટે શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે પણ એક સરસ મજાનું સંકલન થાય અને તેઓ પરસ્પર આ પ્રકારના સાહિત્યની જો આપ-લે કરે તો વિદ્યાર્થીઓના હિતમાં ખૂબ સરસ મજાનું કામ થઈ શકે તેવું લાગે છે. ત્યાર પછી આગળ આપણે વિચાર કરીએ
કે વાંચન માટેના પુસ્તકો અને પૂરક વાંચન. વિદ્યાર્થીઓ ઓનલાઈન મોડમાં તો જોડાય છે, તે દરમિયાન તેઓ મર્યાદિત સમય વિદ્યાર્થીઓ શીખતા હોય છે, પરંતુ ત્યાર પછીના સમયમાં શું કરશે તેનો વિચાર પણ આપણે કરવો જોઈએ કે તેમના ફુરસદનો જે સમય છે, તેમનો જે ફાજલ સમય છે, એ દરમિયાન વિદ્યાર્થીઓ શું શીખી શકે, તેમને શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન શાળા કક્ષાએથી તેમને મળવું જોઈએ. તો વધારાના સમયમાં કેવું વાંચન કરવું, કયા પુસ્તકો વાંચવા તે અંગેની વાતચીત શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે કરવી જોઈએ. અને ગ્રંથાલય જે શાળામાં અત્યારે ઉપયોગમાં આવી શકતું નથી, તો શાળાના ગ્રંથપાલશ્રીએ વિદ્યાર્થીઓને આ પુસ્તકો કેવી રીતે પહોંચતા કરવા, અથવા વિદ્યાર્થીઓ અમુક મર્યાદિત સમય માટે આવીને આવા પુસ્તકો લઈ જાય અને પોતાના વધારાના સમયમાં, ફાજલ સમયમાં, ફુરસદના સમયમાં આ સદવાંચન કરી શકે અને પોતાનો વિકાસ કરી શકે, તે પણ કરવા જેવું કામ છે. અને વિશેષમાં પૂરક વાંચન. વિદ્યાર્થી પોતાના પાઠ્યપુસ્તક વાંચે છે, પરંતુ પાઠ્યપુસ્તકથી ઉપર જઈને, પાઠ્યપુસ્તકથી બહાર જઈને જે વિષય વસ્તુને લગતી વધારાની માહિતી મેળવવાની છે, તેવા પૂરક વાંચનની સામગ્રી પણ તેમને ઉપલબ્ધ કરાવવી જોઈએ. તો આ બંને વિકલ્પો, વિશેષ વાંચન અને પૂરક વાંચન, આ બંને જો આપણે વિદ્યાર્થીઓને પૂરું પાડી શકીએ તો વિદ્યાર્થી વિકાસની નવી ક્ષિતિજો ખુલી શકે છે, ઉઘડી શકે છે તેમ લાગે છે. ત્યાર પછી આપણે આગળ વિચાર કરીએ કે અધ્યયન પ્રવૃત્તિઓનું નિર્માણ કરવું જોઈએ. માત્ર વ્યાખ્યાન દ્વારા વિષય વસ્તુની જે ગહન સમજ ઊભી થવી જોઈએ અને વિદ્યાર્થીઓનું જે અધ્યયન થવું જોઈએ એ પૂર્ણપણે થઈ શકતું નથી. માટે વિષય વસ્તુમાંથી એવી અધ્યયન પ્રવૃત્તિઓ આપણે બનાવવી જોઈએ કે જેમાં વિદ્યાર્થી સોપાનબદ્ધ ક્રમશઃ પોતાની રીતે કામ કરતાં શીખતા જાય. તો આવી પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી જોઈએ તે અંગે શિક્ષકોને પ્રશિક્ષણ આપીને પોતાના વિષય વસ્તુ અંગેની શિક્ષકોએ નાની નાની અધ્યયન પ્રવૃત્તિઓ જો બનાવી શકે અને તે મોબાઈલના માધ્યમથી વિદ્યાર્થીઓને આપવામાં આવે કે આજની 3 પ્રવૃત્તિઓ છે અને તે પ્રવૃત્તિ પૂરી કરીને શિક્ષકને તમારે દર્શાવવાની છે, બતાવવાની છે. તો શિક્ષક જ્યારે ઓનલાઈન મોડમાં જે વિષય વસ્તુ રજૂ કરે છે તો તેના ફોલોઅપ તરીકે, અનુકાર્ય તરીકે આવી પ્રવૃત્તિઓ જો આપવામાં આવે તો વિદ્યાર્થીઓનું અધ્યયન જે છે એ વધારે સ્પષ્ટ બને છે અને વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક સિદ્ધિ સારી રીતે સિદ્ધ કરી શકે છે, તે નિશ્ચિત છે. ત્યાર પછી આપણે આગળ વિચાર કરીએ કે મૂલ્ય શિક્ષણ જે છે, કારણ કે આપણે સમજીએ છીએ કે વિષય વસ્તુનું જે શિક્ષણ છે એ તો ડિજિટલ માધ્યમથી આપણે કરીએ છીએ, પરંતુ જે મૂલ્ય શિક્ષણ છે કે વિદ્યાર્થીઓમાં જે સદ્ગુણનો વિકાસ કરવાનો છે, તેમનામાં સદાચારનો વિકાસ કરવાનો છે, એ પણ શિક્ષણ વ્યવસ્થાનો અને આખી શિક્ષણ પ્રક્રિયાનો મહત્ત્વનો આયામ છે. તો આ મૂલ્ય શિક્ષણ માટેનું કામ હવે કેવી રીતે આપણે કરવું તે આપણા સૌ સામે પડકારનો વિષય બન્યો છે. કારણ કે માત્ર વિષય વસ્તુ શિક્ષણ પરનો ભાર વધી જવાનો તેવી સંભાવના આપણને જણાય છે. કારણ કે જ્યારે શિક્ષક ઓનલાઈન માધ્યમથી મળે છે ત્યારે માત્ર વિષય વસ્તુની જ ચર્ચા કરે છે. વિષય વસ્તુ સાથે વણાયેલા મૂલ્યો કેવી રીતે આપણે હવે સિદ્ધ કરવા, એ મૂલ્યોને કેવી રીતે વિદ્યાર્થીઓના જીવનમાં સાકાર કરવા, તેમના આચરણમાં લાવવા, તે એક મહત્ત્વનો પડકાર આપણી સામે આવીને ઊભો છે. માટે આપણે મૂલ્ય શિક્ષણ માટે શું કરી શકીએ, ત્યારે જ્યારે ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને મોડ જ્યારે આપણે સાથે ચલાવવા જઈ રહ્યા છીએ, ત્યારે વિદ્યાર્થી શાળામાં પ્રત્યક્ષ આવે ત્યારે મૂલ્ય શિક્ષણને લગતું કામ, મૂલ્ય શિક્ષણને લગતી વાત આપણે જરૂર કરવી જોઈએ. અને ઓનલાઈન માધ્યમમાં પણ કેટલાક વિશેષ સત્રો મૂલ્ય શિક્ષણને લગતા આપણે લેવા જોઈએ તેવું મને જણાય છે. તેને કારણે વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું જે સિંચન થવું જોઈએ છે તે સારી રીતે થઈ શકશે. તે જ મુદ્દામાં આગળ આપણે વિચાર કરીએ કે માનવીય સ્પર્શ જે છે, આપણે જ્યારે પ્રત્યક્ષ રીતે શાળામાં વર્ગખંડમાં વિદ્યાર્થી આવે છે, શિક્ષક વિદ્યાર્થી એકમેકને મળે છે, ત્યારે તેમનો આઈ ટુ આઈ કોન્ટેક્ટ થાય છે, એકબીજા સાથે વાતચીત કરી શકે છે. વિદ્યાર્થીને મળીને શિક્ષક એક પોતાનો આત્મીય અનુભવ તેમને દર્શાવી શકે છે અને એ જે માનવીય સ્પર્શ આવે છે, આખી શૈક્ષણિક પ્રક્રિયા આખરે તો માનવીય પ્રક્રિયા છે, આત્મિક પ્રક્રિયા છે. આની અંદર બંને વચ્ચેનો જે માનવીય સંવાદ છે એ જ્યારે ખૂટે છે, તેનો અભાવ જણાય છે, ત્યારે સમગ્ર પ્રક્રિયા યંત્રવત બની જાય
તેવું સંભાવના છે. તો આ યંત્રવત પ્રક્રિયા ન બને અને તેમાં માનવીય સ્પર્શ ઉમેરાય તેના માટે શિક્ષકોએ ઓનલાઈન માધ્યમમાં પણ વિદ્યાર્થીઓ સાથે કેટલીક અનૌપચારિક વાતચીત કરવી જોઈએ. તેની અંદર તેઓ ઘરે શું કરે છે, તેમને કેવો અનુભવ થાય છે, તેમને શું મૂંઝવણો છે, તમને તમારા સ્વાસ્થ્ય અંગે શું ચાલી રહ્યું છે, તેવી પરસ્પર વાતચીત કરીને એ માનવીય સ્પર્શ ઉમેરવાની જરૂર જણાય છે ઓનલાઈન શિક્ષણમાં પણ. તો જો આવું કરી શકીએ તો આપણે એ શિક્ષણ વ્યવસ્થામાં જે પ્રાણ છે એ વધારે સારી રીતે ઉમેરી શકીએ તેમ જણાય છે. ત્યાર પછી આપણે જોઈએ શિક્ષણ કૃત્રિમ અને યંત્રવત બનવાની શક્યતા છે. તેની આપણે ચર્ચા કરી કે જો માત્ર ને માત્ર માહિતી પીરસવા માટે જ આ માધ્યમ હોય તો ખરેખર શિક્ષણ પ્રક્રિયા કૃત્રિમ બને, યંત્રવત બને અને તે બનવાની શક્યતા પૂરેપૂરી છે. તો તેમાંથી આપણે જો બહાર આવીએ અને આ શિક્ષણની પ્રક્રિયા એકદમ સહજ, કુદરતી, માનવીય, આત્મિક અને તેની અંદર મૂલ્યોથી સભર જો બને તો આ શિક્ષણ પ્રક્રિયા સાચા અર્થમાં આપણે સાકાર કરી રહ્યા છે તેમ કહેવાય. એટલે કોરોના કાળ છે અને તેની અંદર સંક્રમણનું પૂરેપૂરું જોખમ છે. તેવી સ્થિતિમાં પણ આપણે મૂલ્ય શિક્ષણ અને આ શિક્ષણની પ્રક્રિયાને યંત્રવત જરાય બનાવવાની નથી. તો આપણે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણનું એવી રીતે સંકલન કરીએ કે આ બધા જ જે શિક્ષણના મહત્ત્વના આયામ છે તેને આપણે સારી રીતે સાંકળી શકીએ. ત્યાર પછી આપણે મૂલ્યાંકન વિશે પણ મહત્ત્વની ચર્ચા કરવાની છે. તો વિવિધ મુદ્દાઓ અંતર્ગત આપણે આજે એ સમજવાનો પ્રયત્ન કર્યો છે કે કોરોના કાળમાં ઘરવાસ દરમિયાન ઓનલાઈન શિક્ષણ અને જ્યારે સંક્રમણ ઓછું હોય ત્યારે ક્રમશઃ આપણે ઓફલાઈન મોડમાં આગળ વધવાના છીએ. ત્યારે શિક્ષણની વ્યવસ્થાને પૂર્ણ સ્વરૂપે કેવી રીતે આપણે સિદ્ધ કરી શકીએ તેના જુદા જુદા બિંદુઓ વિશે આજે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે. મને એમ લાગે છે કે આ બિંદુઓના માધ્યમથી આપણે શિક્ષણ વ્યવસ્થાને સમગ્ર રીતે જોઈને સારી રીતે ચલાવવા માટેનો આપણે પ્રયત્ન કરી શકીશું. સાથે મળીને આપણા આ આપત્તિના સમયમાં આપણી શિક્ષણ વ્યવસ્થા અટકે નહીં, શિક્ષણની પ્રક્રિયા અટકે નહીં તેવો પ્રયત્ન કરવાનો છે. અને હવે પછીના બીજા મણકામાં આપણે આ શિક્ષણ વ્યવસ્થાના બીજા કેટલાક બિંદુઓ વિશે ચર્ચા કરવાના છે. ત્યાં સુધી આપણે અહીંયા અલ્પવિરામ મૂકીએ છીએ. ફરીથી મળીએ છીએ. નમસ્કાર.